દુબઈમાં ફસાયેલા મહેસાણાના 3 વેપારી સ્વદેશ પરત ફર્યા. ઓમાન મસ્કતના માર્ગે પરત ફર્યા. વતન આવવા 5 ગણો વધુ ખર્ચ કરવો પડ્યો. વેપારી અલ્પેશ પટેલે કહ્યું, દુબઈમાં બધું સામાન્ય નથી. ફોટો વિડીયો લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોઈ ફોટો વિડીયો લેવામાં આવે તો મોટી રકમનો દંડની જોગવાઈ કરાઈ હોવાનું અલ્પેશ પટેલનું નિવેદન. હજુ પણ અનેક ભારતીય ફસાયેલા. દુબઈ સરકાર સાચી વિગત જાહેર કરતી નથી. અલ્પેશભાઈ, શું સમગ્ર ઘટના હતી અને કઈ રીતે આપ ભારત પરત ફર્યા છો અને મહેસાણા આવ્યા છો? જી, જે પ્રમાણે એક આ યુદ્ધ શરૂ થયું છે અને એના કારણે જે મિસાઇલ્સો ઈરાન તરફથી છોડવામાં આવી હતી, જે યુએઈમાં ઇન્ટરસેપ્ટ કરવામાં આવી રહી હતી અને ઇન્ટરસેપ્ટ કરવાથી જે ડેબ્રિસ યુએઈમાં પડી રહ્યું હતું, એના કારણે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરેલું અને બિનજરૂરી બહાર જવા માટે ત્યાં મનાઈ ફરવામાં આવેલી, જેના કારણે એર સ્પેસ અને ફ્લાઇટ ટેક ઓફ બંધ થઈ ગયું હતું. એટલે અમે ચિંતિત હતા અને અમે પરત ફરવા માટે ટિકિટ બુક કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ ટિકિટ બુક નહોતા કરી શકતા. અમે યુએઈથી પરત ફરવા માટે અમે ઓમાન મસ્કત એરપોર્ટથી ભારત પરત ફરવાનો અમે વિકલ્પ પસંદ કર્યો અને વાયા ટેક્સી મસ્કત એરપોર્ટ પહોંચી ખૂબ લાંબુ ટેક્સી દ્વારા મુસાફરી કરી અને મસ્કત પહોંચ્યા બાદ અમે મસ્કતથી મુંબઈ ફ્લાઇટ લઈ અને મુંબઈથી અમદાવાદ ફ્લાઇટ લઈને અમે પરત ફર્યા છીએ. અમારા માટે આ એક જ ખૂબ જ કઠિન સંજોગ હતા ભારત પરત ફરવા સમયસર, જે અમને ખૂબ જ ચિંતિત અને ડર જેવો અનુભવ થઈ રહ્યો હતો. કેટલા ખર્ચો થયો છે આપને આવવામાં? જી, ખર્ચની વાત કરું તો અમે જવા આવવાની રાઉન્ડ ટ્રીપ 28,000ની પહેલા ટિકિટ કરેલી જઈ અને પરત આવવા માટેની, પરંતુ અમારે ફક્ત આ પરત આવવા માટે કુલ ખર્ચ 65,000 આસપાસ થયો છે. ટેક્સી અને ફ્લાઇટ ટેક ઓફ અને ફ્લાઇટ, ટેક્સી અને વિઝા, આ ત્રણેય ટોટલ મળી 65,000 રૂપિયા અમને ખર્ચ પડ્યો પરત ફરવા માટેનો વન વે સાઇડ.